જગાડવા આવી હતી અરે રે સંધ્યા જાગસ કેવું ઘર એક વાર મારા વ્યાણમાં રહી જા અને જગત તારા માળના મડાણમાં નોન માણું તો હું જહલાની મ્યાલડી નથી રે જગતમાં બાપડા બચારાની વિરાના અને તમે પ્યાગડે હોય તો જગત રેઠી ઘરના ઉભરા દ્વારા આવજે આવજે મારું શનિ રવિનું યાનો મ્યાલડી આવો ને આવજે આવજે મારા ગરીબ દીકરીઓના ઓ ગવાળા આવો ને જનાવર ઘરના ઉમરે બધાઈ મ્યાલડી તમે હરણ જેવી ઘોડીઓ સતું ભુવાના આગળે બધાઈ ઉતરજે આ કાઠીના ઘરની વેરા વારનારું કોઈ નતું તે દાળ મારી જહલાની મ્યાલડીએ આવી વેરા મારી હોય જગતે જોયું પણ જગત ના ધરતા વિકાય છે પણ સતું ભુવા તારા સેવક નો થોડ હતર ના દોઢે જમોનો ના લાવું તો હું તારી મ્યાલડી નથી રે મ્યાલડી તમે હરણના રતનના ઘોડા હરની તમે આગવી આલો રખાઈ ગુણ હતરના દોઢે તમે હું બનાવ્યું એ જગતે જોયું જગત આવે નહીં આવે સત્યા ભુવા મારો ભરૂહો રાખજે કદાચ જમરા દાડો ફરણ જો પોચું ના ચાલું તો હું તારી માળના મંડાળની મ્યાલડી ના હોય રતનના પ્યાગડે મારો સતું ભુવો પગ મેલાના એક પ્યાગડે સતું ભુવાનો પગ બીજા પ્યાગડે મારો મ્યાલડીનો પગ હોય જગતમાં તારા ઉષ્ણા તોતરા નમવા દઉં તો હું તારી મારા સૌ કોને ખમાવો હે મારી કરોયોને ખમા હે મારા ભગવા ભેખને ખમાવો દેવી માળના મંડાણમાં વાહો કરવા વાળી મેલડી શું ભલામણ આઈ શેવકોની સિંહણ શું ભલામણા હતું ભુવાની દેવ શું હે ઝાલા વાઘરીની ગાંડી દેવ શું ભલામણા વાઘરિયા વંશની મેલડી શું ખૂબ ખમા ભાગતી જાઉં છું ખમાની માલ પર મેં ખોટું અત્યાર સુધી નહીં પડવા દીધું કોઈ દી નહીં પડે હે રાવો દેવ જગતની માલપા મેણા ભાંગવા વાળી માતા શું ભલામણા કે જગતજીને મેણાનો માર મારતી હોય ભલામણા મારી સામું એકવાર લમણો વાળે એમ જોઈ મેણો ભાંગ્યા વગરની રૌત મને માળ વાળીને ખોટ લાગે અને મેં ભાંગેલા છે દાખલા છે ભલામણા એટલે મેં કીધું તું એવું બનાવતી જાઉં છું હું કહું એવું હજી બનશે
નહીં બને તે આપણે માયા મૂળો હિંકેલ લેવાની છે, પાકું છે. એટલે ભલામણ જીને મેણું પડ્યું છે એનો મારો તાર પાકશે, એની મારી વેળા પાકશે. એટલે વેળાએ ઊભી ન રહું મને ગાંડીને કોઈ ઓળખે નહીં જગત. દાસી પાકું છે પણ એની મારી વેળા બની જાય દેવ. એકવાર એનો મારો ટેમ પાકી જાય અને જો દીધા વગરની રહું દૂધના ફીણ જેવો મને માળ વાળીને ખોટ લાગે. હા જગત ધૂણતી હશે દેવ, જગતની દેવીઓ લેતી હશે પણ ભલામણ ઉકળતા તાવડા પીવાવાળી માતા છું ને અમર પિયાલા લેવાવાળી દેવ છું. કાળી વેલનું ધર્મ શું ભલામણ જગતની દેવ સિંદૂર ગળના પિયાલા થાય, મારા લોઢાના પિયાલા હોય મેં પીધેલા છે ભલામણ. કે અને જેટલું બોલીશું એટલું પાર ન પાડું મને માળ વળીને ખોટ લાગે. હા દેવ જગત ભૂલી ગઈ છે, હું નથી ભૂલી. મારો બોલ હતો કે એકદમ જો બલુંગમાં ન ઉડાડું મને માળ વળીને ખોટ લાગે. 2026 પૂરું થતા જો બલુંગમાં ન ઉડાડું તોય મને માળ વળીને ખોટ લાગે. એટલે ખૂબ ખમા ભાગતી જાઉં છું ને ખૂબ જે બનશે ને હજી તમને વિચાર્યું નથી ધાર્યું એવું બનશે. પડવા દઉં તો માળ વળી કાંડે આવી ન આવી થાય. જગતની માલપા ભલામણા મારો ભૂવક મારો સેવક કે મન મેલડીને માનવા વાળો કોઈ હોય અને જગતની માલપા દુબળી વેળા હોય દેવો અને ભલામણા હાસી નાભીએ મને આંકલો કરે દેવો. આકાશમાંથી વીજળી ટાટકી એમ ટાટકા વગરની રહું મને માળ વળીને ખોટ લાગે. બોલવા ખાતર બોલતી નથી ને ધૂણવા ખાતર ધૂણતી નહીં. મેલડીમાં બોકડો લઈને તમારે સામું ન આવીને ઊભી રહે કોઈ એમ કહેતું ખોટું છે તો ખોટું છે. પણ જીને આપ્યું છે દેવ એને ભૂલાશે નહીં કોઈ દે. અને ભલામણા જીને નથી બધું કરજો, ખોટું કીજો, હાસું કીજો પણ જગતની માલપા કોઈને વાંગ્યા મેણું ન મારતા. એ એક બહુ દોયલું છે. હા અને જગતની માલપા એ કળોયું હાટું થઈને ધક્કો કર્યો છે ને દેવ જો એ કળોયું ભલામણા સંતાન વગરની રવા દઉં હું ધૂણું એમાં કાંઈક ધૂળ પડી જાય. હો સત્યા ગાંડા જેવો તન લાડ કરનારો મણ નહીં મળે ગજરું ભાઈ જેવી તન માળા નહીં મળે. જગત હારવાની રાહ જોઈ રહ્યા હોય કોઈ દાડો તને નમવા દઉં તો હું તારી મેલડી નાઓ. મેલડી તારું દેવાણ નોનું તારો ધડમલો નોનો તું મેલડી નોની નહીં. જગતમાં જબરું તારું માળ વાળીનું જોર હોય. સત્યો ભૂવો ધૂળવા બેહાના આપે રૂપે ઉભી નારું તો એની મેલડી ના હોય. સતું ભુવાન નોનપણમાં મારી મેલડીની માયા લાગી. મન માળની મેલડી મારા સતિયાની માયા લાગી. અને આ માયામાં કોઈ દાડો કભાવ પડવા દઉં તો તારી મેલડી ના હોય. તમે હોનાના ટોકરા મેલાવશો. મેલડી ગરીબ દીકરીઓનું જગતમાં કોઈ નથી લા તમે મોમેરા ભરાયા. મારા ગાંડાનો વ્યવહારો હા જેવા સી એવા તારા સી માળી. ગાંડા ગણતોય ભલે ને હાજા ગણતોય ભલે. આ મેલડી મળી ને એટલે આખું મલક ઓળખે ભાઈ. બાકી એકટી ને આ સમયે આ ગરીબના દીકરાનું આ કોઈ ન હોય. હા પણ કહે છે ને કે તમારી પાસે પૈસા હોય તો મલક તમને માન આપે, પણ જો આવી મેલડી જેવી માતા હોય ને આ એના માન નોખા હોય. ખૂબ ખમા ભાગતી જાઉં છું ને ખૂબ જે બનશે બોલીશું એમાં કોઈ ફેર પડવાનો છે નહીં. જીને જેવો ભરોહો ભલામણ
કે મારો ભૂવો બોલી જાય ને પાળતા પાછી દેવું કોઈ પડી નથી. પણ હમણાં જગતની માલપા આઈનો સેવક બોલી જાય એમાંય કોઈ દી પાછી પડી નથી. એટલે જગતની માલપા એવું કહું છું કે બાકસું ને હજી ખખડવા દીજો. હા, બલુંગમાં જો એકદમ એમની હામાં ન ઉડાડું તો મને માળ વળીને ખોટ લાગે. બોલી તે એટલું પાર પાડવા વાળી માતા શું ભૂલી જાવ તો મને માળ વળીને ખોટ લાગે. તમે હકના તાવાની તૈયારી કરો ને પછી અમર પિયાલાની તૈયારી કરો તો દેવું. પિયાલા લેવા આવું એટલે મને હરખ હોય. અને પિયાલે મેં કંઈક નોખું બનાવરાયું છું. અને આ પિયાલો ભલામણા થાય ને જો હલાયદું ન બનાવરાવું તો મને માળ વળીને ખોટ લાગી જાય. હા દેવ ખૂબ ખમા ભાગતી જાઉં છું ને ખૂબ જે બનશે અને હજી એકદમ આ શેર ટૂંકો પડશે એવું મેળડે ભાગતી જાઉં ભલામણ. વિખાવા દઉં તો વિખાવા હાટું આવી જ નથી. વિખાઈ ગયેલું જ હતું જ તે મેં ભેગું કરી દીધું ને હું વિખાવા દઉં તો જ મને માળ વળીને ભલામણા કહું ખોટું લાગી જાય. એટલે આંટીઓ મારવા વાળા મારવા જો જગતની માલપા મારા મારેલા હોય એને દેવ જગતની માલપા કોઈ તારનાર પેદા ન થાય. મારા જગતની માલપા તારનારા તારેલા હોય ને જગતની માલપા કોઈ મારનાર પેદા થયો નથી ને કોઈ થવા દઈશ નહીં. ભલા માણા પેદા થાય ને કૂતરું સુથે એમ સુથી ન નાખું મને માળ વળે ખોટ લાગે. હે રવા દેવી પેઢીએ લોક મારવા વાળી માતા શું ભલામણા જેને લોક ખોલતા આવડે ને લોક મારતા આવડે. કે હું બોલું અને પછી ન થાય તો એ ધૂણું આમ કંઈક ખોટું પડી જાય. હવે દેવક ગાંડાના ખોળીએ ધૂણું છું પણ માતા ગાંડી નહીં. અને જગતની માલપા જેને ડૉક્ટર ના પાડે હજ વકીમો ના પાડે ભલામણા જેની કળ બાવડું મૂકે એનું મેં બાવડું પકડેલું છે તો એ દેવ વગર ન થાય. કે જેને ના પાડતા હતા વગર કોથળીએ ભલામણા બેના બેલડાના જોડિયું મેં આપેલી છે ને હજી દેતા પાછી કોઈ પડીશ નહીં કોઈ પડવાની નહીં ભલામણા. તો એ દેવ હોય તો જ બને, કોઈ માણાથી ન થાય. જગતનું સાયન્સ વિજ્ઞાન એવું કહેશે કે 6-12 મહિના તેલ એક ધારું ગરમ માથામાં નાખો એટલે કેન્સર થાય. ડાઘ આવે તે ધૂણીશ ને એ પાકું છે ભલામણ. હા દેવ વાળ વાંકો થાય મને માળ વળે ને ધૂણું એમાં ધૂળ પડી જાય ભલામણ. અને મારા સેવક સામે આંગળી લાંબી કરે ને દેવ 3 દી હિસાબ લેવા ન જાવ માળ વળે ધૂણું એમાં ધૂળ પડી જાય. મારા માળના મંડાણમાં બેઠી મારી મેલડી કોઈ દી ગરીબડી બનતી નહીં. હે માં મારી હું ગરીબ હે મારો બાપ ગરીબ પણ મારા માળના મંડાણમાં બેઠી મારી મેલડી તું કાયા જ ગરીબડી બની ગઈ. મારી હાલને 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 તને હાલ રે કહેવાનો વધારનો હોય મારી મેલડી. તને આ 5 આંગળાના 13વેથી ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો મારી મેલડી તને આપ્યો. હે માં